નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિશન પટેલ મહેસાણા અર્બન વિદ્યાલય વતી આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એક ચલ સ્વરૂપ સમીકરણની અંદર વાત કરીશું. તો મિત્રો, આપણે અત્યાર સુધી ઘણા બધા કૂટ પ્રશ્નોના ઉદાહરણો જોયા. હવે તે ઉદાહરણોના આધારે આપણે હવે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. તો સ્વાધ્યાયના દાખલા ગણવાના. તો સૌપ્રથમ સ્વાધ્યાય 2.2 નો પ્રથમ દાખલો. તો એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો એક અષ્ટમાંશ મળે તો તે સંખ્યા શોધો. તો મિત્રો, આની અંદર આપણે ફરીથી જોઈએ. એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને, તો મિત્રો પહેલા આપણે આટલી રકમ જોઈએ. એક સંખ્યામાંથી 1/2 બાદ કરવાના. તો શું કીધું છે? એક સંખ્યા કઈ છે ખબર નથી, પણ એ સંખ્યામાંથી આપણે 1/2 બાદ કરવાના છો. તો આપણે એ સંખ્યા ધારી લઈએ, દાખલા તરીકે x. તો એક સંખ્યામાંથી 1/2 બાદ કરતા શું મળે? આપણે એક સંખ્યા છે એને આપણે ધારી લઈશું x. તો x - 1/2. હા મિત્રો, જો x એ આપણે ધારેલી સંખ્યા, તો x માંથી 1/2 બાદ કરતા હવે રકમ આગળ જોઈએ. તો તેમાં મળતા પરિણામને 1/2 વડે ગુણતા. હવે આ રકમ આટલી જોઈએ. બીજી અડધી રકમ કે મળતા પરિણામને 1/2 વડે ગુણતા. હવે જે પરિણામ મળ્યું એટલે x - 1/2 ને શેના વડે ગુણવાનું? 1/2 વડે ગુણવાનું છે. તો આપણે લખીએ મળેલ પરિણામને 1/2 વડે ગુણતા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું મળેલ પરિણામ છે x - 1/2. હવે શું કીધું છે? તેને 1/2 વડે ગુણવાનું. તો આખા પદને 1/2 વડે ગુણી દઈએ. તો મિત્રો, આપણે આટલા સુધીની રકમ આપણી સંપૂર્ણ થઈ ગઈ. તો એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા. તો એક સંખ્યામાંથી 1/2 બાદ કરતા આપણે આ મળ્યું, અને આ મળેલ પરિણામને 1/2 વડે ગુણતા આપણે આ પરિણામ મળે છે. હવે શું કીધું? જો એક અષ્ટમાંશ મળે, તો અનુસાર શું કીધું છે? ગુણતા જો એક અષ્ટમાંશ મળે તો તે સંખ્યા શોધો. આ સંખ્યા બરાબર આપણને એક અષ્ટમાંશ મળે છે. લખીએ 1/2 કૌંસની અંદર x - 1/2 બરાબર એક અષ્ટમાંશ થાય. તો મિત્રો, હવે આપણે તે સંખ્યા શોધીએ. તો હવે આનું આપણે સાદુરૂપ આપવાનું છે, જેમ આપણે આગલા કૂટ પ્રશ્નોની અંદર આપતા હતા એ પ્રમાણેનું સાદુરૂપ. તો જોઈએ. તો સૌપ્રથમ આ ગુણાકારમાં છે, તો આ બાદ જશે એટલે ભાગાકારની અંદર જાય. તો લખીએ x - 1/2 બરાબર એક અષ્ટમાંશ હતું. આ પદ ગુણાકારમાં ભાગાકારમાં એટલે ઉપર, ને આ નીચે આવશે આમ. તો x - 1/2 બરાબર ઉપર નીચે ગયા તો અહીંયા 4 દુ 8, 2 2 ગયા તો શું વધ્યું? 1/4. હવે અહીંયા -1/2 પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. તો x બરાબર 1/4 વત્તા 1/2. તો x બરાબર, હવે અહીંયા બંને લસા, તો 4 અને 2 નો લસા 4 થાય. તો આ બાદ પદને 4 લાવવા માટે 2 વડે ગુણવું પડે. તો 2 ઉપર પણ 2 વડે, તો 1/4 વત્તા 2/4 થાય. બરાબર મિત્રો? તો 1 વત્તા 1 કેટલા થાય? 3/4. તો મિત્રો, આરે આપણને જવાબ મળશે કે 3/4. તો એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો એક અષ્ટમાંશ મળે તો તે સંખ્યા કઈ? તો આપણે 3/4 જવાબ મળે. મિત્રો, જ્યારે દાખલો કુલ પ્રશ્નો દાખલાની શરૂઆત કરો ત્યારે રકમ કટકે વાંચી અને ધ્યાનથી વાંચવી, જેના કારણે અહીંયા ભૂલ થાય નહીં. જે આખા દાખલાની અંદર જે મેઇન ટોપિક છે તે આ બંને છે. કારણ કે જો આપણે આ સમીકરણ બનાવતા આવડતું છે આટલા ઉપરથી, તો જ આપણે આગળનો દાખલો ગણી શકીશું. કારણ કે પાછની જે સાદુરૂપની ક્રિયા છે એ દરેક દાખલામાં સરખા જેવી હોય, પરંતુ જે અંદર મેઇન છે તે આ વસ્તુ છે. એટલે આટલું ધ્યાન આપવું. જય હિન્દ.